વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો। સમા મામલતદાર કચેરી જાણે યુદ્ધનું મેદાન બની ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા। ગણતરીની કલાકોમાં જ વડોદરા કોંગ્રેસના સુપડા સાફ કરવા ભાજપે ખેલ પાડ્યો હોય તેમ વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ અને વોર્ડ નંબર 2ના મહિલા ઉમેદવાર ભૂમિકા પ્રજાપતિએ અચાનક ફોર્મ પરત ખેંચી લેતા ખળભળાટ મચી ગયો। આ હંગામા વચ્ચે ત્યારે અફરાતફરી સર્જાઈ જ્યારે કોંગ્રેસી નેતાઓથી ભરેલી લિફ્ટ અધ વચ્ચે જ ખોટવાઈ ગઈ અને નેતાઓના પરસેવા છૂટી ગયા હતા। તંત્રએ મહામુસીબતે બે માળની વચ્ચે ફસાયેલી લિફ્ટમાંથી હાથ પકડીને નેતાઓને બહાર કાઢ્યા, જે બાદ ભૂમિકા પ્રજાપતિ કલેક્ટર સમક્ષ ફોર્મ પરત ખેંચવા જતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઘેરી લીધા હતા, કોર્ડન કરીને કચેરીમાં લઈ જવા પડ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી હોબાળો મચાવ્યો હતો અને પોલીસ સાથે ચકમક થઈ હતી, જેથી પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને નીચે ઉતાર્યા હતા, જેમાં એક નેતાના કપડા પણ ફાટી ગયા હતા। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સત્તાના જોરે ધાક ધમકી આપીને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લોકશાહીની હત્યા કરી રહ્યું છે। ના, મને કોઈની ધાક ધમકી નથી, મને કોઈનો દબાણ નથી, કશું નથી। મેં મારી પોતાની અંગત થોડી પ્રોબ્લેમના લીધે પાછું મારી જાતે ખેંચ્યું। એ મને નથી ખબર કે એ લોકોની શું પ્લાનિંગ હશે શું નહીં। મેં મારી મરજીથી તે ખેંચ્યું છે। બસ મારે મારા સમાજનું વડીલો સાથે ચાલવું છે, મારું એટલું કહેવું છે। મારો ફોન ચાલુ છે તો મને કોઈ ધાક ધમકી નથી કે કોઈ એવું કીધું પણ નથી કે તું ફોન ના ઉઠાવીશ। આજ વખતે ભાજપને ખબર પડી ગઈ છે કે એમને આ પ્રજા વડોદરા શહેરની જનતા જાગર આપવાની છે, એટલે એન પ્રકારે અમારા કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવા માટે બધાને દબાણ આપી રહ્યા છે। આજે જુઓ કે અમારા વોર્ડ નંબર 11ના જે ઉમેદવારો હતા એમનું બી ફોર્મ ખેંચ્યું અને વોર્ડ નંબર 2ની જે લેડીઝ છે એનું પણ ફોર્મ ખેંચવા આવ્યા હતા। અમે સખત વિરોધ કરેલો છે। પ્રજાપતિ મહિલા છે, ભૂમિબેન પ્રજાપતિ, આ બધાનો આ લોકોએ એન પ્રકારે પૈસા આપીને ધાક ધમકી આપીને આ લોકોનો દબાવ કર્યો છે। ફોર્મ ખેંચ્યું, પોલીસે સતત ભાજપનો સાથ આપ્યો છે। અમને પ્રોટેક્શન અમને આપવાની જગ્યાએ એ લોકો એમને પ્રોટેક્શન આપ્યું છે અને ભાજપને આ ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કર્યું છે। અમારા 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ગઈકાલથી જ। જે રીતના ભૂમિ પ્રજાપતિના ફોન અનટ્રેસેબલ હતા અને હાલ 3 વાગ્યાનો સમય જે છે વિડ્રો કરવાનો અંતિમ સમય, એ સમયે જ્યારે અમે અહીંયા આવ્યા તો જે રીતના એમને અહીંયા લાવીને જબરદસ્તી કરવામાં આવી એ ખૂબ જ દુઃખદ ઘટના છે। એના ભાગરૂપે કોંગ્રેસ શહેર પ્રમુખ અહીંયા હાજર હતા અને એમની જોડે વાત કરતા જે લોકો બી એમને લઈને આવ્યા અને જે સમગ્ર ઘટનાક્રમ બન્યો એ લોકશાહી માટે ખૂબ જ ચિંતાજનક વિષય એટલે છે, કારણ કે લોકશાહીમાં તમારે લડવું હોય તો ચૂંટણી લડીને તમે જીત મેળવી લો, પણ આ રીતના દબાણ કરી, પ્રેશર કરીને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવા માટે જે કોઈ બી પ્રયત્ન કરવામાં આવે છે એ ખૂબ જ દુઃખદ વાત છે।